હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 6ની અંદર યુનિટી ઇન ડાયવર્સિટીમાં મિત્રો રીડિંગ જોવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. તો મિત્રો જેની અંદર આપણને શરૂઆતમાં કહ્યું છે કલરફુલ કલ્ચર નામે એક કવિતા આપી છે, એટલે કે રંગીન સંસ્કૃતિ. તો મિત્રો સંપૂર્ણ એનું ભાષાંતર કરીશું અને તેને સમજીશું. તે ઉપરાંત મિત્રો આપણે જે પણ લખવાનું થતું હશે તે પણ લખીશું. તો ચાલો શરૂ કરીએ છીએ. જેમાં કહ્યું છે ઇન્ડિયાઝ કલ્ચર ટ્રેઝર સો રેર, એટલે કે ભારતની સંસ્કૃતિ એક ઉત્તમ અથવા ઉત્કૃષ્ટ ખજાનો છે. રીચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ ટુ શેર, એટલે કે પરંપરાઓથી સમૃદ્ધ અને વહેંચવા જેવી પ્રથાઓ. વી હોનોર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, એટલે કે માન અને કાળજી દ્વારા અમે વડીલોનો આદર કરીએ છીએ. નમસ્તે, ગ્રેટિંગ ધેટ શો વી ટ્રુલી કેર, નમસ્તે જેવું અભિવાદન દર્શાવે છે કે અમને ખરેખર પરવા છે. અવર ફેસ્ટિવલ અ ગેલેરી ઓફ ડિલાઇટ, અમારા તહેવારો ઉમંગોનું પ્રદર્શન છે. કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રો ડે એન્ડ નાઇટ, એટલે કે દિવસ રાત રંગો, સંગીત અને નૃત્ય. અવર ફૂડ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ, અમારું ભોજન મસાલા અને પ્રેમનું સંયોજન છે. સોવિયરિંગ ઇટ્સ બીટ સેન્ટ ફ્રોમ અબોવ, એટલે કે ઉપરથી મોકલેલ પ્રત્યેક કોળિયાનો સ્વાદ માણીએ છીએ. તો મિત્રો તે સાથે આપણે કાવ્ય પૂર્ણ થાય છે. તેની નીચે આપણને કહ્યું છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેની અંદર પહેલું છે એમ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. જોઈએ પહેલું રેર તો સામે આવશે મિત્રો શેર, નાઇટ તો ડિલાઇટ, લવ તો થશે અબોવ. ત્યારબાદ નીચે ક્વેશ્ચન 2 છે વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ વિથ, તો આપણો જવાબ થશે વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ વિથ કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ. ત્યારબાદ 3 વી ફિલ ઇન બ્લેન્ક્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, એટલે કે વી પછી મિત્રો અહીં ખાલી જગ્યા છે. તો મેં નીચે સંપૂર્ણ વાક્ય મિત્રો ફરીથી સરસ મજાનું લખી દીધું છે જેથી તમને સરળતા રહે. તો લખીશું વી હોનોર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. ત્યારબાદ 4 હાઉ ડુ યુ ગ્રેટ અવર ગેસ્ટ એટ હોમ, તો જવાબ થશે આઈ સે નમસ્તે ટુ ગ્રેટ અવર ગેસ્ટ એટ હોમ. ત્યારબાદ 5 ઇન્ડિયા ઇઝ રીચ ઇન ફિલ ઇન બ્લેન્ક્સ એન્ડ ફિલ ઇન બ્લેન્ક્સ, તો તેની નીચે પણ આપણને અહીં 2 ખાલી જગ્યાઓ આપેલી છે. તેના આધારે ફરીથી મિત્રો વાક્ય લખી દીધું છે ઇન્ડિયા ઇઝ રીચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ્સ. ત્યારબાદ 6 ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ ડિસરિસ્પેક્ટ, તો જવાબ થશે રિસ્પેક્ટ. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું જ. હવે આગળના વિડીયોની પાર્ટ 2ની અંદર આપણે રીડિંગનું જે છે રીડ ધ સ્ટોરી અ ડિફરન્ટ લાઇટ, જે તમારે હવે આપણે સોલ્યુશન કરવાનું છે તેની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મિત્રો ત્યાંથી જોઈ લેશો, તમને અહીં તમામ વિષયના સોલ્યુશન મળી જશે. તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અત્યારે જ ચેક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી નાખો.